માલધારી સમાજ હંમેશા કોંગ્રેસ સાથે રહ્યો છે અને કોંગ્રેસને આશીર્વાદ આપવા માટે માલધારી સમાજનું સંમેલન બોલાવ્યું છે। હું તો કહું માવજીભાઈને ભાજપ શું સસ્પેન્ડ કરે, ભાજપને જ માવજીભાઈ સસ્પેન્ડ કરી છે। પણ હું માનું ત્યાં સુધી માત્ર દેખાવ છે। જો એમને સસ્પેન્ડ જ કરવા માટેની વાત હોત તો જ્યારે એમણે અપક્ષમાં ફોર્મ ભર્યું એના બીજા દિવસે ભારતીય જનતા પાર્ટીની હાર નક્કી છે અને કોંગ્રેસના ઉમેદવાર એટલે કે ગુલાબસિંહ રાજપૂત એ ચોક્કસપણે જીતવાના છે। વાવ ખાતે આજે માલધારી સમાજનું એક સંમેલન યોજાયું હતું। આ સંમેલનમાં માવજી પટેલને ભાજપે સસ્પેન્ડ કર્યા એ મુદ્દો ખાસ રહ્યો હતો। કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે ભાજપે માવજી પટેલને સસ્પેન્ડ કરી અને માત્ર નાટક કર્યું છે। માવજી પટેલ ભાજપના જ માણસ છે અને કોણે ઉભા રાખ્યા છે એ પણ બધાને ખબર છે। સસ્પેન્ડની પ્રક્રિયા માત્ર એક નાટક છે। વાવ ખાતે માલધારી સંમેલનમાં કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા, સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ, કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારી સહિત માલધારી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જોકે આ સંમેલનમાં આજે ખાસ મુદ્દો માવજી પટેલને સસ્પેન્ડ કર્યા ભાજપે એ રહ્યો હતો। આ સાથે સાથે ભાજપના નેતાઓ અને સરકાર ઉપર પણ કોંગ્રેસના નેતાઓએ પ્રહાર કર્યા હતા। માવજી પટેલને સસ્પેન્ડ કરવા મુદ્દે ગેનીબેનનું નિવેદન હતું કે ભાજપની આ માત્ર ચાલ છે। માવજી પટેલ ભાજપનો ઉમેદવાર છે, જ્યારે ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે ભાજપ પોલીસ અને તંત્રનો આ ચૂંટણીમાં ઉપયોગ કરી રહી છે, પરંતુ આ માલધારી સંમેલનથી કોંગ્રેસને ફાયદો થશે। જોકે વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ પણ કહ્યું હતું કે ભાજપે લાલજી પટેલને, માવજી પટેલ, જામા પટેલને માત્ર દેખાવ ખાતર સસ્પેન્ડ કર્યા છે। એ ભાજપની જ એક ટીમ છે અને કોણે ઉભા રાખ્યા છે એ પણ લોકોને ખબર છે, એટલે વાવની પ્રજા કોંગ્રેસને જીતાડશે। ત્યારે માલધારી સમાજના આગેવાન અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ નિવેદન આપ્યું હતું કે માવજી પટેલને ગુજરાતની ગરિમાના હોદ્દા ઉપર બેઠેલા વ્યક્તિએ ઉભા રાખ્યા છે, જ્યારે રઘુ દેસાઈએ લીલી પેન વાળા અલ્પેશ ઠાકોરને પણ આડે હાથે લીધા હતા અને કહ્યું હતું કે લીલી પેન વાળા અત્યારે ગાંધીનગરમાં ક્યાં બેસે છે એ અમને ખબર નથી, જ્યારે માત્ર કોમ અને જાતિને લડાવવાનું જ તેઓ કામ કરે છે। 100% આજે માલધારી સમાજે ટેકો આપ્યો તો એની ચૂંટણીમાં મહત્ત્વનો ફાળો છે। એક આ વિસ્તારમાં માલધારી સમાજની એક પેઠ છે અને વર્ષોથી જ્યારે પણ અમે ચૂંટણી લડ્યા ત્યારે હંમેશા માલધારી સમાજ અમારી સાથે રહ્યો છે। અને આ ચૂંટણીમાં પણ આજે જ્યારે ઠાકરસિંહભાઈએ, રઘુભાઈએ એમને સમગ્ર રબારી સમાજને બોલાવી અહીંયા સમર્થન આશીર્વાદ અપાયા છે, તો એમનો આભાર માનું છું અને રબારી સમાજને હું વિશ્વાસ આપું છું કે એમના સુખ દુઃખમાં સાથી છું ને જ્યારે પણ કંઈ કામ હશે તો અડધી રાતે એમના માટે ઉભો રહીને વાત કરી છે। મારા પરિવારને અને રબારી સમાજને એક ઘરાબો છે અને એમને ખબર છે પોતાનું કોણ છે કોણ નથી। રબારી સમાજને એટલો ખ્યાલ છે કે આ વિસ્તારમાં કોણ સુખ દુઃખમાં કામ આવશે, ભાઈચારામાં કામ આપશે એ એમને ખ્યાલ છે। એટલે ચૂંટણીનું પરિણામ આવશે ત્યારે જીતના ભાગીદાર રબારી સમાજ થશે। એ તો એમનો આંતરિક મામલો છે, ભાજપને રાખવા ના રાખવા। હું તો કહું માવજીભાઈને ભાજપ શું સસ્પેન્ડ કરે, ભાજપને જ માવજીભાઈ સસ્પેન્ડ કરી છે। આ વિસ્તારમાં માવજીભાઈના કારણે ભાજપ ત્રીજા નંબરે રહેવાની છે। તો કોઈ ચાલુ 30 વર્ષથી જેની સરકાર હોય અને એને જો ત્રીજા નંબરે રહે તો એ સસ્પેન્ડ એ લોકોએ કરી છે એમને। માવજીભાઈ ભાજપના સભ્ય નથી બન્યા, મને કીધું શંકરભાઈને પૂછવા, હું શું જવાબ આપું? જીતાડ્યો શંકરભાઈને પૂછું। હા, પણ હું એમ જ કહું છું કે ભાઈ એ તો તમારે શંકરભાઈને પૂછવાનું ને માવજીભાઈને પૂછવાનું કે ભાઈ મને શંકરભાઈ ચૂંટણી, મને તો થરાદના લોકોએ ચૂંટણી જીતાડી હતી, થરાદની સર્વ સમાજે ચૂંટણી જીતાડી હતી અને આ વખતે પણ વાવની સર્વ સમાજ ચૂંટણી જીતાડશે। પાર્ટીએ 5 આગેવાનોને સસ્પેન્ડ કર્યા, જેમાં ઉમેદવાર પણ છે, એમની સાથે જે દાવેદારો હતા જેને ટિકિટ માંગી એમને સસ્પેન્ડ કર્યા। ચૂંટણીમાં 2 દિવસ બાકી એમને સસ્પેન્શનની પ્રક્રિયા કરી દીધું। ભારતીય જનતા પાર્ટીએ કોને સસ્પેન્ડ કરવા કોને ના કરવા એ એમનો પાર્ટીનો નિર્ણય છે। એમાં હવે કોંગ્રેસ પાર્ટી કે અમારો કોઈ ઓપિનિયન કે અભિપ્રાય આપવાનો હોતો નથી। પણ હું માનું ત્યાં સુધી માત્ર દેખાવ છે। જો એમને સસ્પેન્ડ જ કરવા માટેની વાત હોત તો જ્યારે એમણે અપક્ષમાં ફોર્મ ભર્યું એના બીજા દિવસે કદાચ એમને સસ્પેન્ડ કર્યા હોત અને એમને સમજાવીને કે એમને જે નિર્ણય લેવાનો હતો એ લઈને કર્યું હોત તો કદાચ લોકો માનોત। પણ એ માત્ર ને માત્ર હવે એક કૃત્રિમ દેખાવ છે અને એવું બતાવવા માગે છે કે અમે
પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાવાળા જે કંઈ લોકો હોય એને સસ્પેન્ડ કરીએ છીએ. પણ આડકતરી રીતે એ ઉમેદવાર હું માનું ત્યાં સુધી જે નામ ન લઈ શકાય પણ એક પ્રતિષ્ઠિત કે બંધારણીય હોદ્દા ઉપર બેઠેલા વ્યક્તિના ભૂતકાળની અંદર અંગત રહ્યા છે. એ જ વ્યક્તિએ 2022માં એમના સમાજને એક જ હાકલ કરીને ભારતીય જનતા પાર્ટીને 90% વોટ અપાવ્યા હતા. આ જ ઉમેદવાર હતા અને એ જ ટિકિટ હતી ને એ જ પક્ષ હતો. તો દોઢ વર્ષની અંદર એ જ ઉમેદવાર માટે અને એ જ પક્ષની ટિકિટ માટે આવડી મોટી નફરત શા માટે? એટલે હું માનું ત્યાં સુધી એમની એ રણનીતિ છે અને એમની રણનીતિના ભાગરૂપે એ એમને જે કાંઈ કરતા હોય એમને મુબારક, એમાં અમે કાંઈ કહી શકતા નથી. પણ હું માનું ત્યાં સુધી ઉમેદવારને ટિકિટ અપાવીને આ રીતે એમની હાથે દગો કરવાનું કામ એ એમના અંદરો અંદર ભાજપના આગેવાનો, ભાજપના લોકોએ કર્યું. એક બાજુ જે ક્ષત્રિય સેનાના પ્રમુખે ટિકિટ અપાવી છે અને એક બાજુ જે અપક્ષ છે એ કોના ઇશારાથી લડે છે એટલે વાવ વિધાનસભાના તમામ મતદારો જાણે છે. એટલા માટે એનો જવાબ એ 13મી તારીખે વાવ વિધાનસભાના મતદારો એ કોંગ્રેસને મત આપીને ગુલાબભાઈને ભવ્ય વિજય અપાવશે. બેન, તમારો એક વિડીયો એક વાયરલ કરવામાં આવ્યો છે ને હવે એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે તમે જે તે સમયે વાત કરી હતી કે માત્ર કોંગ્રેસ એવી છે જે ઠાકોર સમાજને ઉમેદવાર તરીકે ઊભા રાખે છે. જો ભાજપ ઉમેદવાર તરીકે ઠાકોર સમાજ ઊભી રાખે તો ઠાકોર સમાજને હું અપીલ કરીશ કે એને મત આપે. 2017ની વિધાનસભાની ચૂંટણી પછી હું જીત્યા પછી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી જિલ્લાની તાલુકાની, અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી એ લોકલ એજન્ડા લોકલ મુદ્દાઓ સાથે લડાતી હોય છે. અને એ ટાઈમે બધા જ સમાજે મને વોટ આપ્યા હતા અને એ ટાઈમે બધાનો એક આગેવાનોનું કહેવાનું થતું હતું કે ભાઈ જે તમને બધે જ વોટ આપ્યા છે તો તમે આમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારો સમાજના હોય એમાં પ્રચાર ના કરો તો સારું. એટલે મેં કીધું હતું કે ભાઈ તે ભાજપની ટિકિટો લઈને આવે, ભાજપ માટે વોટ માગે, કોંગ્રેસની ટિકિટ લઈને આવે એ કોંગ્રેસ માટે લડે. એટલે હંમેશા અમારો ઇતિહાસ રહ્યો છે કે સમાજવાદ કરતાં પાર્ટી એ અમારા માટે, ચાહે રાધનપુરની ચૂંટણી હોય, ચાહે રાણીવાડા રતન દેવાસી લડતા. માલધારી સમાજ હંમેશા કોંગ્રેસ સાથે રહ્યો છે અને કોંગ્રેસને આશીર્વાદ આપવા માટે માલધારી સમાજનું સંમેલન બોલાવ્યું છે. અમારા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા સાહેબ, અમારા ઉત્તર ઝોનના પ્રભારી સુભાષિનીજી યાદવજી, રઘુભાઈ, જ્ઞાનીબેન બધા હાજર છે. આપણે લોકસભામાં જોયું છે આ બાજુ હું હતો એ બાજુ બધા હતા. દરેકની વિચારસરણી હોય ત્યાં હોય, પરંતુ કોંગ્રેસ સાથે માલધારી સમાજ 80% રહેશે. અમિતભાઈ, ઉમરેઠમાં એક ઘટના ઘટી છે. એક પૂજારીએ એક કામ કરતી યુવતી સાથે દુષ્કર્મ કર્યું, એનું ઘર પણ મળી આવે છે અને ફરિયાદ અરજી સ્વરૂપે દાખલ કરવામાં આવી છે. કઈ રીતે જોજો ઘટનાને? અત્યારે જે પ્રાથમિક માહિતી મળી છે ને સમાચાર મીડિયાના માધ્યમથી મળ્યા છે એ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે. એક ધાર્મિક સંસ્થાના એક સંત પર યુવતી સાથે દુષ્કર્મ કરવું, એને ગર્ભવતી બનાવી અને ગર્ભને તરછોડી દેવાનું કૃત્ય કરવું એ હું માનું છું કે સમગ્ર ધર્મ પર ને ધર્મની સાથે જોડાયેલા સંત મહંતો અને અનુયાયીઓ માટે આઘાતજનક છે. એની ચોક્કસ તપાસ થવી જોઈએ અને આવા દુષ્કર્મ કરનારો જો કોઈ પણ સંપ્રદાયનો સંત હોય તો એને ખુલ્લો પાડવો જોઈએ, એની પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. કારણ કે લોકો એક શ્રદ્ધા સાથે, વિશ્વાસ સાથે કોઈ સંપ્રદાય સાથે જોડાય છે. એ સંપ્રદાયના કોઈ સાધુ સંત પર વિશ્વાસ સાથે એને ગુરુ તરીકેનો દરજ્જો આપે છે અને એવી વ્યક્તિ આવા લંપટ વિદ્યા કરે, આવા દુષ્કર્મ સાથે જો એનું નામ જોડાય તો હું માનું છું કે સમગ્ર ધર્મ પર લાંછન બરાબર છે, સમગ્ર સંપ્રદાય કે સંસ્થા છે એની પણ લાંછન બરાબર છે. એટલે એની તપાસ કરીને જો દુષ્કર્મ કરનાર એ સંત હોય તો એની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. જી બિલકુલ. જ્યારથી ગુલાબસિંહને ટિકિટ જાહેર થઈ છે, ઉમેદવાર જાહેર થયા છે, ત્યારથી આમ આદમી પાર્ટી બનાસકાંઠા જિલ્લાની સમગ્ર ટીમ એમના પ્રચારમાં લાગી ગઈ છે. અને આજે અમારા પ્રદેશના ગુજરાતના નેતા શ્રી હેમંતભાઈ ખવા, જે આમ આદમી પાર્ટીના ગુજરાતમાંથી જામજોધપુર વિધાનસભામાંથી જીતેલા ધારાસભ્ય છે, એ પણ આજે એમના પ્રચારમાં આવ્યા છે. તો આમ આદમી પાર્ટી જે રીતે કોંગ્રેસ સાથે મળી અને મહેનત કરી રહી છે એ પ્રમાણે લાગે છે કે ચોક્કસપણે હવે ભારતીય જનતા પાર્ટીની હાર નક્કી છે અને કોંગ્રેસના ઉમેદવાર એટલે કે ગુલાબસિંહ રાજપૂત એ ચોક્કસપણે જીતવાના છે. ચોક્કસપણે
વાવ વિધાનસભામાં ફર્યા પછી લોકોનો ઉત્સાહ જોતા ચોક્કસ લાગી રહ્યું છે. માલધારી સમાજે ગત લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસના અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને ભારે મતોથી વિજય બનાવ્યા હતા. આ વખતે પણ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની સાથે જ માલધારી સમાજ હોય એવું આ વિસ્તારમાં ફર્યા પછી ચોક્કસપણે લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટી અને એમની સમગ્ર ટીમ કોંગ્રેસના અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા માટે દિવસ રાત મહેનત કરી અને ખંભે ખંભો મિલાવી અને કામ કરી રહી છે. ચોક્કસપણે અત્યારે અમે તો અહીંયા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર કેવી રીતે જીતે અને ઇન્ડિયા ગઠબંધન મજબૂત કેવી રીતે થાય એના માટે આમ આદમી પાર્ટી સતત કોંગ્રેસના કાર્યકરો સાથે રહી અને બનાસકાંઠા જિલ્લામાં વાવ વિધાનસભામાં ગામડે ગામડું ખૂંદી અને કામ કરી રહી છે. અને આગામી સમયમાં ચોક્કસપણે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારની જીત થશે એવું અહીંનો માહોલ જોઈ અને ચોક્કસપણે કહી શકાય છે.